કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે મિત્રો। તો આ યોજના ખાસ કરીને આપણા જે પશુપાલન કરતા જે મિત્રો છે, જે ખેડૂત મિત્રો જે પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે મિત્રો, એમને આ યોજનાનો લાભ મળે છે મિત્રો। આ યોજનાનું નામ છે પશુપાલન યોજના 2024 એટલે કે SBIની પશુપાલન યોજના 2024 મિત્રો। તો આ યોજનામાં છે આપણા પશુપાલક મિત્રો છે એમને આર્થિક સહાય આપવામાં આવે છે સરકાર તરફથી, જે છે સહાય આપવામાં આવે છે, જેથી ત્યાં પશુપાલનના વ્યવસાયને આગળ વધારી શકે અને તેમનું સારી રીતે વ્યવસાય કરી શકે અને તેમને આ જે છે પ્રોત્સાહન મળે મિત્રો પશુપાલન કરવા માટે। તો એના માટે આ પશુપાલન યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો। તો સૌથી પહેલાં તો વાત કરીએ મિત્રો કે આ SBI પશુપાલન યોજના શું છે મિત્રો। તો આ SBI પશુપાલન યોજના છે મિત્રો, એમાં જે ખેડૂતો જે પશુપાલન મિત્રો છે એમને છે 60,000થી લઈને 2 લાખ સુધીની જે છે લોન આપવામાં આવે છે સરકાર તરફથી મિત્રો। અને એ જે છે પશુઓ છે એના ઉપર આપવામાં આવે છે, જેમાં તમારા જે ભેંસ ગાય જે બીજા પશુઓ છે એના ઉપર તમને લોન આપવામાં આવે છે, જેથી તમે તમારો વ્યવસાય સારી રીતે કરી શકો અને તમે છે આ પશુઓનું જે છે ભરણપોષણ પણ કરી શકો અને તમારો જે છે આ દૂધનો વેપાર એટલે કે જે પશુપાલનનો વેપાર છે સરળતાથી કરી શકો છો મિત્રો। એના માટે આ પશુપાલન યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો। એના વિશે વધુ માહિતી મેળવી મિત્રો કે SBI પશુપાલન લોન યોજનાની જે છે લાભો અને વિશેષતાઓ શું છે મિત્રો, એના વિશે જાણીએ મિત્રો। તો સરકાર દ્વારા જે પશુપાલન લોન યોજના છે એ શરૂ કરીને રાજ્યના નાગરિકોને તેમના રોજગારીમાં ખૂબ જ વધારો કરી શકે એના માટે છે મિત્રો। અને જે ખેડૂત પાસે પશુધન છે મિત્રો, તેઓ SBI પશુપાલન લોન યોજના હેઠળ લોન લઈ શકે છે મિત્રો। અને SBI પશુપાલન લોન યોજના છે મિત્રો, ઓનલાઈન પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા જે નાગરિકો પણ આ યોજના હેઠળ લોન લઈને તેમનો વ્યવસાય વિસ્તૃત કરી શકે છે, એટલે વધારી શકે છે મિત્રો। અને પશુપાલન લોન યોજના છે મિત્રો એ શરૂ થવાથી દેશમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે મિત્રો। અને SBI પશુપાલન લોન યોજના છે મિત્રો એ બેરોજગાર યુવાનો લોન લઈને પોતાનો જે છે પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકે। જે લોકો બેરોજગાર છે મિત્રો એ પણ પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે છે મિત્રો। અને આ યોજના હેઠળ જે મળેલી લોન છે સીધી લાભાર્થીના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો। એટલે કે તમારે કોઈ પણ જાતના જે છે તમને કોઈ છેતરપિંડી ના થાય, ધક્કા ના ખાવા પડે, તમારા બેંક ખાતામાં જ પૈસા જમા થઈ જાય છે મિત્રો। તો આ એની વિશેષતાઓ, લાભો અને વિશેષતાઓ છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આ પશુપાલન લોન યોજના માટેની પાત્રતાઓ શું છે મિત્રો, એટલે કોણ લાભ લઈ શકશે મિત્રો। તો અરજદાર ખેડૂત ભારતનો વતની હોવો જોઈએ મિત્રો। અરજદાર કિસાન બેંક જે ડેફિલેટ ન હોવું જોઈએ, એટલે કે બેંકમાં કોઈ તમારે કોઈ લેવા દેવાની પેલી ના હોવી જોઈએ મિત્રો, મિસ્ટેક ના હોવી જોઈએ। અરજદાર ખેડૂત પાસે બીજી કોઈ લોન બાકી ન હોવી જોઈએ મિત્રો। મેન મુદ્દો આ છે મિત્રો। પશુપાલન માટે પશુઓ રાખવા ફરજિયાત છે મિત્રો, એટલે કે પશુ ફરજિયાત હશે તો એમને લોન મળશે મિત્રો। અને પશુપાલકને 2 વર્ષ જે વર્ષના એકવાર લોનની મળશે, તેની ચૂકવણી કર્યા પછી તે ફરીથી મેળવી શકશે મિત્રો। એટલે કે વર્ષમાં એક જ વાર લોન મળશે, એના પછી એ લોન પૂરી થઈ જશે, ચૂકવી દેશે, પછી એને બીજી લોન મળશે મિત્રો। તો આ એની પાત્રતાઓ છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આ SBI પશુપાલન લોન યોજના માટે આપણે જો અરજી કરવી હોય તો આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો પશુપાલનનું જે છે મિત્રો એ પશુપાલક જે હોય એનું આધાર કાર્ડ જોઈશે મિત્રો, પાન કાર્ડ જોઈશે, મૂળભૂત સરનામાનો પુરાવો જોઈશે, ઓળખનો પત્ર જે ઓળખપત્ર જે હોય એ જોઈશે મિત્રો, પ્રાણીઓની સંખ્યા અંગેનું જે સોગંદનામું આવે છે એ જોઈશે મિત્રો, જમીનના દસ્તાવેજો જોઈશે, મોબાઈલ નંબર જેમાં આધાર કાર્ડમાં લિંક કરેલો હોય એ જોઈશે, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે મિત્રો, અને જે છે એમની સહી કરવાની રહેશે મિત્રો। તો આ જે બધા ડોક્યુમેન્ટ છે એ જે આપવાના રહેશે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આ પશુપાલન યોજનામાં જે મેન મુદ્દો છે મિત્રો કે આપણને કેટલો લાભ મળે છે મિત્રો, તો એ પણ જાણી લઈએ મિત્રો। જો તમે SBI પશુપાલન લોન યોજના લો છો મિત્રો તો તમને લઘુત્તમ વધારેમાં વધારે તમને છે મિત્રો 2 લાખ સુધીની મર્યાદામાં લોન મળી શકે છે મિત્રો। જે તમે 40થી 60 જે 40-60 હજાર છે ત્યાંથી લઈને શરૂ થાય છે મિત્રો। અને તમે 2 લાખ સુધીની છે લોન લઈ શકો છો। જે તમારા પશુના જે છે એના ઉપર છે મિત્રો, તમારા પાસે વધુ પશુઓ છે તો તમે વધુ લોન લઈ શકો છો મિત્રો। તો આ રીતે તમે છે પશુપાલન લોન યોજના લઈ અને તમે છે તમારા પશુપાલનમાં જે વ્યવસાય છે એને શરૂ કરી શકો છો મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો મહત્વનો મુદ્દો કે આપણે આ SBI લોન જે પશુપાલન લોન છે લેવા માટે આપણે કયો અરજી કરવાની છે। તો આ યોજનાની અરજી આપણે ઓફલાઈન કરવાની રહેશે મિત્રો। તો આપણે ઓફલાઈન એટલે કે આપણે સૌથી પહેલાં તો આપણે નજીકની જે SBI બેંક હોય અથવા તમારું કોઈ SBI બેંકમાં ખાતું હોય અથવા તો તમારા નજીકની જે કોઈ પણ SBI બેંક હોય ત્યાં તમારે જવાનું છે મિત્રો। અને ત્યાં તમારે જઈ અને તમારે આ જે પશુપાલન લોન યોજના છે એના વિશે માહિતી મેળવવાની છે, તેની જાણ કરવાની છે। અને તમારે જે બધા જ જે પુરાવા આપણે જાણ્યા એ બધા પુરાવા તમારે જમા કરાવવાના રહેશે, એનું ફોર્મ ભરવાનું રહેશે। એના પછી જે છે તમને આ જે છે અરજી તમારી મંજૂર થશે ત્યારે તમને જે છે ખાતામાં તમારા પૈસા આવી જશે મિત્રો।
તો આ રીતે તમે આસાનીથી છે SBIની બેંકમાં જઈને તમે આ જે છે પશુપાલન લોન યોજનાનો લાભ લઈને તમે લોન મેળવી શકો છો, એટલે કે રકમ મેળવી શકો છો અને તમારો પશુપાલનનો વ્યવસાય છે મિત્રો એ તમે વધારી શકો છો મિત્રો. તો આ હતી મિત્રો આપણી જે SBI પશુપાલન લોન યોજના 2024ની માહિતી મિત્રો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહી અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.